આજે ધોરણ 12 માં સ્વાધ્યાય નંબર 5 માં દ્વિતીય વિકલિતના એક્ઝામ્પલ કરવા જઈ રહ્યા છીએ. તો સ્વાધ્યાય નંબર 5.7 નો આપણે એક્ઝામ્પલ કરશું. તો એ એક્ઝામ્પલ નંબર 14 હવે કરવા જઈ રહ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 14 રકમ આપી છે y બરાબર a into e raised to mx plus b into e raised to nx. તો સાબિત કરવાનું છે d square y by dx square minus m plus n into dy by dx plus mny બરાબર 0. એટલે કે x e ની ઉપર જે ઘાત છે એમાં m અને n x ના સહગુણકો છે. તો આ રીતે આ દાખલો તમે ક્યારેક MCQ માં તમને કામ આવશે, યાદ રાખી શકો છો. આ બંને ઘાતનો સરવાળો આગળ માઈનસ e dy by dx સાથે આવશે અને આ બંનેનો ગુણાકાર અને into y આગળ પ્લસ આવશે. અને આ રીતે એનો જવાબ તમે યાદ રાખી શકશો. a ને b એમાં ક્યાંય આવશે જ નહીં, a ને b નીકળી જશે m અને n. તો આ રીતે આપણે પહેલા આ દાખલો આ સાબિત કરીએ છીએ. dy by dx પહેલા મેળવીએ. a અચળ છે e raised to mx e raised to mx into m plus b અચળ છે e raised to nx e raised to nx into n. હવે d square y by dx square લઈએ છીએ. તો a m અચળ છે, a m અચળ છે, a અને m e raised to mx e raised to mx into m. b n અચળ છે e raised to nx e raised to nx into n. એટલે a m square e raised to mx plus b n square e raised to nx. e તમારી પાસે d square y by dx square આવ્યો. હવે આને એક નંબર આપી દેશું, dy by dx ને બે નંબર આપી દેશું અને d square y by dx square ને ત્રણ નંબર આપી દેશું. હવે આપણે LHS માં મૂકશું કિંમતો બધી. તો LHS આપણે લખીએ છીએ d square y by dx square minus m plus n into dy by dx plus mny. હવે બધાની કિંમત મૂકીએ. d square y by dx square આવ્યા am square e raised to mx plus bn square into e raised to nx. હવે માઈનસ m plus n into dy by dx આવ્યા am e raised to mx plus bn e raised to nx e dy by dx છે અને પ્લસ mn y એટલે હોય એક ઉપરથી a e raised to mx plus b e raised to nx. અને બાજુમાં લખી નાખવાનું કારણ કે 1 2 ને 3 પરથી. હવે આને સાદરૂપ આપીએ ને તો am square e raised to mx plus bn square e raised to nx. હવે આનામાંથી 4 પદ મળશે, ચારે પદો માઈનસ મળશે. minus m square a e raised to mx minus n square b e raised to nx minus mn b e raised to nx minus mn b e raised to nx અને minus mn a e raised to mx. આ રીતે અને આ બંને પ્લસ મળશે. mn a e raised to mx plus mn b e raised to nx. હવે જો પ્લસ માઈનસ આ બે ઉડી ગયા, આ બે ઉડી ગયા અને આ પણ ઉડી ગયા, બધા જ ઉડી ગયા. અંતે જવાબ આવ્યો 0 બરાબર RHS. તો આ પરિણામ સ્વરૂપે યાદ રાખી શકો છો. a ને b ગમે તે હોય, m અને n અને આવા સ્વરૂપનું વિધેય હોય તો d square by dx square minus m plus n into dy by dx plus mny બરાબર 0. આ રીતે તમે MCQ માં પરિણામ યાદ રાખી શકો છો. એની નીચેનો જે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 15, તો એ રીતે આપણે કરી શકીએ છીએ. એક્ઝામ્પલ નંબર 15 જે છે એ સેમ આ MCQ આ પરિણામમાં મૂકીને કરી શકીએ, ઓમ પણ કરી શકીએ. પણ MCQ માં ધારો કે પૂછાય તો એક્ઝામ્પલ નંબર 15 આવો છે. એક્ઝામ્પલ નંબર 15 માં y બરાબર આપ્યું છે 500 e raised to 7x plus 600 e raised to minus 7x. તો તમને ખબર પડી ગઈ કે અહીં m બરાબર 7 છે અને n બરાબર -7. a ને b ની ચિંતા નથી તો સીધે સીધું તમે આમાં કિંમત મૂકી દો ને તો d square y by dx square
માઇનસ એમ પ્લસ એન એટલે 7 પ્લસ માઇનસ 7 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ mn વાય એટલે 7 ગુણ્યા માઇનસ 7 વાય બરાબર 0 એટલે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર આ તો 0 થઈ ગયો માઇનસ 49 વાય બરાબર 0 તો તમે ડાયરેક્ટ MCQ માં આ કામ આવે MCQ માં આ સૂત્ર તરીકે કામ આવી જાય બાકી તો આખો દાખલો આપણે જેમ કરીએ છીએ એમ y1 મેળવવાનું y2 મેળવવાનું પછી LHS માં બધી કિંમતો મૂકવાની એટલે RHS આવી જાય પણ MCQ માં તમને આ રીત કામ આવશે ઉદાહરણ 14 ની રકમ MCQ માટે કામ આવશે જે યાદ રાખી લેજો તમને ગુજકેટમાં JEE માં એ કામ આવશે હવે આપણે પહોંચ્યા છીએ એક્ઝામ્પલ નંબર 16 માં એક્ઝામ્પલ નંબર 16 સ્વાધ્યાય નંબર 5.7 નો એક્ઝામ્પલ નંબર આપણે 16 કરવા જઈ રહ્યા છીએ એક્ઝામ્પલ 16 ની રકમ છે e raised to y into x plus 1 બરાબર 1 હોય તો સાબિત કરો કે d square y by dx square બરાબર dy by dx આખાનો વર્ગ આવું સાબિત કરવાનું છે આ દાખલા માટે આમ સાબિત કરવાનું છે તો પહેલા આપણે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા તો e raised to y mn d by dx of x plus 1 plus x plus 1 mn d by dx of e raised to y બરાબર d by dx of 1 ગુણાકારના કાર્ય નિયમથી આપણે કર્યું હવે e raised to y mn x plus 1 નું વિકલન x નું 1 1 નું 0 plus x plus 1 mn e raised to y નું પહેલા e raised to y પોતે into dy by dx અને 1 નું સામે વિકલન 0 e raised to y નું પહેલા e raised to y પોતે into dy by dx હવે e raised to y into x plus 1 dy by dx એક બાજુ રાખીને બીજા e raised to y ને આ બાજુ લઈ ગઈ એટલે dy by dx બરાબર minus e raised to y by e raised to y into x plus 1 હવે e raised to y પોતે ઉડી ગયા એટલે આવ્યા minus 1 upon x plus 1 હવે d square y by dx square ગોતવાનું છે આપણે તો આનો વર્ગ કરી નાખો પહેલા dy by dx આખાનો વર્ગ કરી નાખો તો 1 upon x plus 1 નો વર્ગ કારણ કે માઈનસ નો વર્ગ એટલે પ્લસ એને નંબર આપી દેવાનો 1 એને એક નંબર આપી દેવાનો હવે d square y by dx square એટલે આનું ફરીથી વિકલન કરીએ આનું ફરીથી વિકલન આ આપણે બાજુમાં મેળવી લીધું છે આનું ફરીથી વિકલન કરતા તો તમને ખબર છે તમને ભાગાકારનો નિયમ વાપરો તો વાપરવાનો x plus 1 mn છેદ mn into અંશનું વિકલન અંશ એટલે -1 પછી માઈનસ અંશ mn નિશાનીને ગોટાળા ન થવા જોઈએ into છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ બધાને આવડે છે છેદ mn into અંશનું વિકલન માઈનસ અંશ mn into છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ હવે આ અચળ સંખ્યાનું વિકલન 0 ગુણ્યા આ એટલે તો 0 થઈ ગયું હવે આ માઈનસ માઈનસ પ્લસ અને x plus 1 નું વિકલન 1 થશે x plus 1 નું 1 કારણ કે x નું 1 1 નું 0 અને નીચે x plus 1 નો વર્ગ હવે આને નંબર આપી દો 2 હવે જોઈ લો કે 1 અને 2 પરથી તમને શું મળ્યું તો એ બંને સમાન મળ્યા therefore 1 અને 2 પરથી d square y by dx square બરાબર dy by dx whole square સાબિત થાય છે તો આ રીતે એક્ઝામ્પલ નંબર 16 આપણે કર્યો આ દ્વિતીય વિકલન વાળો પાર્ટ સહેલો છે પણ ધ્યાનથી કરવાનું y નું વિધેય હોય તો પેલા y ને સાપેક્ષ વિકલન કરી into dy by dx ભૂલવાનું નહીં કારણ કે એમાં પણ ઈ તો આવશે જ સાકળ નિયમ તો બધી જગ્યાએ આવશે જ ભૂત વિધેય તો આવશે જ હવે પહોંચ્યા છીએ આપણે એક્ઝામ્પલ નંબર 17 માં એક્ઝામ્પલ નંબર 17 સ્વાધ્યાય નંબર 5.7 નો એક્ઝામ્પલ નંબર 17 y બરાબર tan inverse x આખાનો વર્ગ તો સાબિત કરો કે 1 plus x square નો સ્ક્વેર into y2 plus 2x into x square plus 1 into y1 બરાબર 2 આવું આપણે સાબિત કરવાનું છે તો આપણે
બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા લખવાનું, આમાં તમારા માર્ક જશે નહીં, મળશે ઉલટાના. dy by dx બરાબર tan ઇન્વર્સ x સ્ક્વેર નું 2 tan ઇન્વર્સ x into d by dx of tan ઇન્વર્સ x સાંકળ નિયમ. તમે tan ઇન્વર્સ x ને મનમાં u તરીકે ધાર્યો તો u સ્ક્વેર નું 2u, પછી જેને u તરીકે ધાર્યું એનું વિકલન, એટલે કે tan ઇન્વર્સ x નું વિકલન એટલે 2 tan ઇન્વર્સ x into 1/1 plus x square. આ dy by dx આવ્યા. dy by dx એટલે y1 કહેવાય. 1 plus x square into y1, 1 plus x square ને આ બાજુ લઈ ગઈ બરાબર 2 tan inverse x. હવે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા હવે ગુણાકારના કાર્ય નિયમથી 1 plus x square m ને m, y1 નું y2 plus y1 m ને m, 1 plus x square નું 1 નું 0, x square નું 2x અને બરાબર 2 tan inverse x નું 2 upon 1 plus x square. 2 અચળ છે, tan inverse x નું 1 upon 1 plus x square. હવે આ 1 plus x square લસા લઈ લો એટલે 1 plus x square નો square into y2 plus 2x into 1 plus x square into y1 બરાબર 2 જે સાબિત થાય છે. તો આ રીતે આપણે આજે દ્વિતીય વિકલનનો પ્રકાર શીખ્યા અને આપણે એના એક્ઝામ્પલ કર્યા. તો દ્વિતીય વિકલન કઈ રીતે મેળવી શકાય? તો આપેલા વિધેય y બરાબર fx નું પહેલા x ને સાપેક્ષ વિકલન કરી પ્રથમ કક્ષાનું વિકલન dy by dx મેળવવાનું. જે dy by dx આવે એનું ફરીથી x ને સાપેક્ષ વિકલન કરવાથી d2y by dx સ્ક્વેર મળે એટલે કે y2 મળે. તો આ રીતે આપણે આજે દ્વિતીય વિકલન આધારિત એક્ઝામ્પલ કર્યા. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.